एक प्रत्येक विधान साचું बने ए रीते खाली जग्या पूरो। पहलू 14 पूर्णांक 6 शतांश ने दशांश संख्या में खाली जग्या लखाय। विद्यार्थी मित्रों 14 पूर्णांक है एटले 14 तो आई गया, पछी पूर्णांक एटले पॉइंट आवे। अब 6 शतांश, शतांश एटले एनो मतलब पॉइंट पछी बे आंकड़ा रहेवा जोईए। तो अहीं 6 છે એટલે એક ડિજિટ જ છે એટલે અહીં કેટલા કરવા પડે 0.6 કરવા પડે। શતાંશમાં પોઈન્ટ પછી બે આંકડા રહે માટે બરાબર। પછી 8.025 ને શબ્દોમાં ખાલી જગ્યા લખાય। હવે તમે જો આ પોઈન્ટ પછી હોય એને પૂર્ણાંક કહેવાય એટલે 8 પૂર્ણાંક તો આવી ગયા। હવે તમે જુઓ 1 2 અને 3 આંકડા છે। હવે પોઈન્ટ પછી 3 આંકડા હોય એને સહસ્ત્રાંશ કહેવાય એટલે આખું કહેવાય હું 8.25 સહસ્ત્રાંશ એવું લખાય। તો હું લખું 8.25 सहस्त्रांश एवं थाय। पछी आगळ जोईए 20 + 7 + 8/10 + 9/100 + 4/1000 ने दशांश संख्या में खाली जग्या लखाय। विद्यार्थी मित्रों आ स्थान किंमत लखेली है। वो आपणे जोईए तो आने लखाय 27.804। जो 4 ની સ્થાન કિંમત 4/1000 થાય, 0 ની આના તો 9 છે તો 9 આવશે, સોરી અહીં તો 9 ની સ્થાન કિંમત 9/100 થાય, 8 ની 8/10 થાય, 7 ની 7 જ રહે અને 2 ની 20 થઈ જાય। ચલો 7/2 ને દશાંશ સંખ્યામાં ખાલી જગ્યા લખાય। વિદ્યાર્થી મિત્રો 7/2 છે તો અહીં આપણે જો તમને શીખવાડું 7/2 તો 2 તરી 6, 7માંથી 6 જો એટલે 1, અહીંથી 1 શૂન્ય ઉતારો તો 2 पंचो 10। विद्यार्थी मित्रों 1 शून्य વધારાની મૂકી એટલે કેટલા આવે 3.5। હંમેશા દશાંશ સંખ્યા એટલે આ પોઈન્ટ હોય એને દશાંશ સંખ્યા કહેવાય। પછી 236.895 સંખ્યામાં 5 ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે। તો તમે જો પોઈન્ટ પછી અહીં 5 છે તો 5/1 2 3 આંકડા એટલે 5 કેટલા આવે 1000 આવે। ખ્યાલ આવ્યો? सपोज के अँ 9 नी कीधी हो तो पूछी नहीं पर तो 9/100 आओ। अँ 8 नी कीधी हो तो 8/10 आओ बराबर। ये ध्यान में रखवा। पछी 329/100 ने दशांश संख्या में खाली जग्या लखाय। अँ तमे जुओ तो 2 शून्य तो ऊपर 2 पॉइंट कापवाना तो 3.29 आवशे। पछी 705/1000 ने दशांश संख्या में खाली जग्या लखाय तो 1 2 અને 3 पॉइंट कापवाना तो 0.705 आवशे। जो पॉइंट पछी 3 आंकड़ा थई गया है। पछी आगळ शुं कहे छे 0.24 ने सादा अपूर्णांक में लखो। वो सादो अपूर्णांक है, दशांश नहीं कीधुं तो जो तो 24 पॉइंट पछी 2 आंकड़ा एटले आपणे केटला करवा पड़े 100 वडे भागवा पड़े। जे छेद उड़ता होय उडाड़वाना, बाकी लखी देवाना। जोईए तो 12 दू 24, अहीं आपणे जोईए तो 25 चौग 100। जो 2 दू 4, 2 छंग 12 तो ऊपर 6 आया, नीचे केटला आया 25 आया। तो हूँ लखी दूँ 6/25। पछी जो 37.498 में 9 नी स्थान किंमत खाली जग्या है। हूँ 9 जे आगळ आई गया तो पॉइंट पछी बीजो आंकड़ो એટલે 100 वडे भागवा पड़े तो 9/100 थशे। पछी 0.3 + 0.1 + 0.2 बराबर खाली जग्या। तो अहीं जोईए जो 0.3 + 0.1 + 0.2 तो 3 ने 1 4, 4 ने 5 6 0 तो 0.6 आवशे। पछी 1.04 + 0.4 + 0.004 तो अहीं सरवाळो करीए 1.04 + 0.4 तो आ 0. विद्यार्थी मित्रों ચોકડો આના નીચે ના મુકાય, આના નીચે મુકાય। આ ખાસ ધ્યાન આપવાનું, જો લખવામાં ફેર થશે તો જવાબ નહીં આવે। પછી 0.00 છે તો 0.00 અને 4 જો આના નીચે કશું નહીં એટલે 3 પોઈન્ટ પછી 2 મીંડો આ રીતે કરી દેવાનું। 00 એટલે 4, 4 + 00 એટલે 4, અહીં 4 1.444 આવશે। તો અહીં કેટલા લખીશું આપણે 1.444। પછી 3.06 - 0.6 જો 3.06 - 0.6 અહીં કંઈ નહીં એટલે 0 કરી દઈએ। અહીંથી વધી લો 2 9 અને અહીં 16 આવશે। સોરી હો, અહીં તો 6માંથી 0 જાય એટલે 6, અહીં વધી લેવાની જરૂર જ નથી। તો
તો અહીં ડાયરેક્ટ કેટલા આવશે? 10 આવશે. 10માંથી 6 જાય એટલે 4, 2માંથી 0 જાય એટલે 2, તો 2.46 આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલા આવશે? 2.46. પછી 50 પૈસાને દશાંશમાં રૂપિયા ખાલી જગ્યા લખાય. પૈસાને રૂપિયામાં ફેરવવાના છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો? તો 1 રૂપિયાના પૈસા કેટલા થાય? 100. તો આને 100 વડે ભાગવા પડે. 100 વડે ભાગો એટલે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી 2 આંકડા મૂકવાના, 0.50. પછી 2 લીટર 8 મિલીને દશાંશમાં ખાલી જગ્યા લીટરમાં લખાય. આને લીટરમાં લખવું હોય તો આખું છે આ મિલીના લીટરમાં જવું હોય તો 1000 વડે ભાગવા પડે. તો 2.008 આવે. પછી 7 કિલોગ્રામ 17 ગ્રામને દશાંશમાં ખાલી જગ્યા કિલોગ્રામ. 1 કિલોગ્રામના ગ્રામ 1000 થાય. તો 7 પોઈન્ટ પછી 3 આંકડા રહેવા જોઈએ. 17 શું થયું એટલે 0 પોઈન્ટ આપણે કેટલા કરીશું? 17 કરી દઈશું. એટલે પોઈન્ટ પછી 3 આંકડા થઈ ગયા છે. બરાબર. ચલો બીજો જોઈએ. કૌંસમાંના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 23.7 સહસ્ત્રાંશ. હવે સહસ્ત્રાંશ એટલે પોઈન્ટ પછી 3 આંકડા જોઈએ આપણને ખ્યાલ આવી જાય. અને 7 જુઓ તો જો પોઈન્ટ પછી 3 આંકડા અને 7 એટલે આ જવાબ આવશે. તો 23.007. પછી 32.015 ને શબ્દોમાં ખાલી જગ્યા કે તો 32 છે એટલે 32 પૂર્ણાંક અને 1, 2 અને 3 એટલે 15 સહસ્ત્રાંશ આવે. તો 15 દશાંશ છે એટલે ના આવે, શતાંશ ના આવે અને સહસ્ત્રાંશ એટલે આ આવશે. તો અહીં લખી દેવાનું 32 પૂર્ણાંક 15 સહસ્ત્રાંશ. બરાબર, આ રીતે લખાય. પછી 5.04 બરાબર ખાલી જગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો 5.04 છે એટલે 5.4 છે એટલે આ તો ના આવે. જો 5.04 છે તો આ આવે. પાછળ મીંડું મેલો એનો કોઈ મતલબ નથી. આના પાછળ મીંડું તો છે જ એટલે આ આવે. ઓય 5.00 એટલે આ એ ના આવે એટલે 5.040 આવે. આ જવાબ આવી ગયો. પછી ચોથું 0.6 બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો 0.6 એટલે આમાંથી કયું લાગવું પડે? તો અહીં જોઈએ પોઈન્ટ પછી 1 આંકડો એટલે 10 વડે ભાગવા પડે. તો 3 દુ 6 અને 5 દુ 10. 2 2 જતા રહ્યા. ઉપર વધ્યું 3, નીચે 5. તો કયો આવ્યો? 3/5 ચોથા. પછી પાંચમામાં જુઓ તો 1.5 અને 1.05. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો 1 પોઈન્ટ પછી પાંચડો છે અને 1 પોઈન્ટ પછી 0 છે એટલે પોચડો મોટો થાય. આ જોવા જઈએ તો 1.05 થયો અને આર્યો 1.50 થયો. એટલે મોટી કઈ થઈ? પાંચમાં આ મોટી થઈ એટલે નિશાની કઈ આવશે? વચ્ચેલી આવશે. પછી 2.07 અને 2.70. અહીં જો 2 તો 2 બરાબર, અહીં 0 છે અને અહીં 7 છે એટલે 7 મોટા, તો આ રીતે આવે. તો આ વતલી આવશે. પછી 9.876માં 8ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે. જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો આર્યા 8/10 કરવા પડે. અહીં 7 હોય તો 7/100 આવું અને 6/1000 આવું. તો 8/10 છે આની સ્થાન કિંમત. તો આ રહી જુઓ. તો અહીં લખીએ 8/10. પછી 12.345માં 4ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે. જો 4 છે તો 4/100 આવું. એ બીજા નંબરે છે તો આ આવશે. પછી 70.265માં 5ની સ્થાન કિંમત તો 5/1000 આવે છેલ્લે છે એટલે અહીં 5/1000 આવે. 3456/1000. તો આમાં કયો આવે? તો પોઈન્ટ પછી 3 મીંડા છે એટલે અહીં પોઈન્ટ આવે 3.456 આવે એટલે આ આવશે. 3.456 આવે. ખ્યાલ આવ્યો? ચલો આગળ. પછી 43 સેન્ટીમીટર બરાબર મીટર. તો 1 મીટરના સેન્ટીમીટર 100 હોય તો એને 100 વડે ભાગવાના. તો 0.43 આવે. પછી 9 ગ્રામ બરાબર કિલોગ્રામ. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય તો એને 1000 વડે ભાગવાના. તો 0.09 આવે 1000 વડે ભાગો એટલે. પછી 1.3 વત્તા 0.2. તો 1.3 વત્તા 0.2. તો 3 ને 2 5, 1 વત્તા 0 એટલે 1.5. પછી 5.8 ઓછા 0.3. તો અહીં કરીએ 5.8 ઓછા 0.3. 8માંથી 3 જાય તો 5, 5માંથી 0 જાય એટલે 5. તો 5.5. 2 ઓછા 0.1. તો 2 એટલે 2.0 કહેવાય અને 0.1.
તો અહીં વધી 1 અને અહીં 10, 10માંથી 1 જાય તો 9 અને 1માં 0 જાય એટલે તો 1.9 બરાબર છે। ચલો ત્રીજો જોઈએ। નીચેના દરેક પ્રશ્નના જવાબ આ બોક્સમાંથી શોધીને લખવાના છે। ઓપ્શન આપેલા 7.2 સહસ્ત્રાંશ એટલે પોઈન્ટ પછી 3 ઓકળાશી સહસ્ત્રાંશ એટલે તો જુઓ 7.2 સહસ્ત્રાંશ એટલે સી આવે તો અહીં આપણે શું કરી દઈશું સી। પછી 3.05 બરાબર ખાલી જગ્યા તો જુઓ 3.05 પછી મીંડું છે એટલે આ આવે 3.00 એટલે આ એ ના આવે અહીં તો 0 પોઈન્ટ છે એટલે ના આવે અહીં એ ના આવે એટલે કયું આવ્યું આ આવ્યું 3.050 આવ્યું એટલે આ શું કહેવાય એ કહેવાય। પછી 9/2 તો આમાંથી કયું આવે તો 9/2 કરીએ આપણે કેટલું આવે જોઈએ તો 2 ચોક 8 9માંથી 8 જાય એટલે 1 વધારાનું મીંડું મેલ્યું 2 પંચો 10 વધારાનું મીંડું મેલ્યું એટલે 1 પોઈન્ટ કાપો તો 4.5 તો અહીં સી આવી અહીં સી કરી દઈએ અને અહીં કેટલા કરીએ 4.5 કરી દઈએ। પછી ચોથું જોઈએ 95.342માં 4ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે। હવે 4 છે તો ઓનાને 100 આવ 4/100 તો ડી આવે તો અહીં શું કર્યું ડી। પછી 6789/100 બરાબર ખાલી જગ્યા તો પોઈન્ટ પછી 2 ઓકડા હોય તો 67.89 આવશે આ રહ્યો બી છે જુઓ 67.89 તો બી આવશે। પછી 9.08 અને 9.008 જો 9 સરખા પછી 0 0 સરખું અહીં 8 છે અને અહીં 0 છે એટલે આ મોટી છે તો ડી આવે। પછી 3.894 અને 3.895 જો 3.3 પછી 8 તો અહીં 8 પછી 9 તો 9 અહીં 4 છે અને અહીં 5 છે તો 5 મોટા એટલે બી આવશે તો અહીં શું કરીશું બી। પછી 3.4 કિલોમીટર બરાબર કેટલા મીટર 1 કિલોમીટરના 1000 મીટર થાય તો 3.4 ગુણ્યા 1000 કરવા પડે તમારે તો 1 પોઈન્ટ ખસેડવાનો એટલે 2 મીંડો આવો 3400 આવો તો બી આવશે અહીં 3400 લખી દઉં અને 8મામાં શું લખી દઉં વિદ્યાર્થી મિત્રો બી લખી દઉં। ચલો 9મામાં જુઓ 75 પૈસા તો રૂપિયા કેટલા આવું 1 રૂપિયાના 100 પૈસા તો એટલે એને 100 વડે ભાગવા પડે બરાબર છે। અને તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો 100 વડે ભાગો 75 ભાગ્યા 100 વડે ભાગો તો 25 તરી 75 થાય અને 25 ચોક 100 થાય 25 જતા રહે એટલે ઉપર 3 અને નીચે 4 આવે તો ડી આવે 3/4 ડી। પછી 1.2 વત્તા 2.3 વત્તા 3.4 1.2 પછી 2.3 વત્તા 3.4 4 5 6 7 8 9 ભાગ્યા 3 4 5 અને 6 તો 6.9 તો અહીં લખીશું 6.9 અને અહીં આવશે એ આવશે બરાબર। પછી તમે જુઓ તો ચોથું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। સંખ્યા રેખા ઉપર 2.5 એ પૂર્ણાંક 3 અને 4ની વચ્ચે છે હું તમને સંખ્યા રેખા બતાવી દઉં પહેલાં નાની દોરું અહીં તો ધન છે એટલે 0થી લઉં 0 1 2 3 અને અહીં 4 આવું તો અહીં કેટલા કીધા છે 2.5 તો અહીં 2 અને 3ની વચ્ચે આટલા આવે 2.5 તો એ શું કહે છે 3 અને 4ની વચ્ચે તો આ તો 2 અને 3ની વચ્ચે છે 3 અને 4ની વચ્ચે નથી એટલે વિધાન કેવું કહેવાશે ખોટું કહેવાશે ખ્યાલ આવી ગયો। પછી 0.16ને અપૂર્ણાંકમાં 4/25 લખાય તો 0.16 છે તો 16 ભાગ્યા પોઈન્ટ પછી 2 ઓકડા એટલે 100 કરી દઈએ। હવે છેદ ઉડાડો તો 4 ચોક 16 અને 25 ચોક 100 તો 4 4 ઉડી ગયા તો ઉપર વધ્યું 4 અને નીચે 25 તો 4/25 તો ખરું છે તો અહીં શું કરી દેવાનું ખરું થઈ ગયું। 625 દશાંશને દશાંશમાં 62.5 લખાય વિદ્યાર્થી મિત્રો જો એક વાર સમજી વિચારે જેવું છે 625 તો આ 625 થઈ ગયા દશાંશ એટલે પોઈન્ટ પછી એક આંકડો જુઓ એને દશાંશમાં ખાલી જગ્યા લખાય તો બરાબર છે પોઈન્ટ પછી તો આ ખરું છે। ચલો આગળ જોઈએ પછી શું કહે છે 3/25ને દશાંશમાં 0.6 લખાય તો અહીં 3/25 છે। હવે આને દશાંશમાં લખવા હોય વિદ્યાર્થી મિત્રો
તો 100 નીચે લાવી દઈએ તો ઉપર 4 વડે ગુણીએ, નીચે 4 વડે, 4 તરી 12, 25 છોક 100, તો 12 ભાગ્યા 100 એટલે 0.12 આવે. તો અહીં તો 0.6 છે એટલે કયું કહેવાય? ખોટું કહેવાય. પછી 3 કિલોગ્રામ 5 ગ્રામ એટલે 3.5 કિલોગ્રામ. તો તમે જુઓ અહીં 5 ના આવે પણ 0.005 આવે, બરાબર? કારણ કે ગ્રામના કિલોગ્રામ એટલે 1000 વડે ભાગવા પડે એટલે પાંચમું કેવું થશે? ખોટું થશે. છઠ્ઠું, 70 પૈસા બરાબર રૂપિયામાં 0.700. વિદ્યાર્થી મિત્રો, પૈસાના રૂપિયા 100 થાય એટલે 100 વડે ભાગવા પડે. અહીં તો કયા વડે ભાગી દીધા છે? તમે જુઓ તો 70 રૂપિયાના પૈસા તો કેટલા વડે ભાગશો? 1 રૂપિયો એટલે 100 પૈસા, 100 વડે ભાગી દો, બરાબર છે? તો અહીં આપણે જોઈએ છઠ્ઠું તો 70 ભાગ્યા 100 એટલે કેટલા આવું? 2 પોઈન્ટ કાપો એટલે 0.70 આવું. તો તમારા મનમાં વિદ્યાર્થી એવું થાય કે અહીં તો 0.700 આપ્યા છે, તો અહીં 0 કરો એને કંઈ લેવા દેવા હોતા નથી એટલે છઠ્ઠું કેવું કહેવાશે? ખરું કહેવાશે. પછી સાતમું, 456.789માં 7ની સ્થાન કિંમત 700 છે. હવે તમે જુઓ અહીં 7ની સ્થાન કિંમત 7 ભાગ્યા 10 થાય, 700 થાય નહીં એટલે આ કેવું કહેવાય? સાતમું ખોટું કહેવાય. 0.6 અને 0.600 એ એક જ સંખ્યા છે. તો જો આના પાછળ 2 મીંડો મૂકો, 3 મૂકો, કોઈ ફરક પડે નહીં. આના પાછળ 2 મીંડો મૂકો તો બંને સંખ્યા કેવી થઈ જાય? સેમ થઈ જાય એટલે આ કેવું છે? ખરું છે. પછી 0.5 અને 1.13 તો 0.5 વત્તા 1.3 તો 5 ને 3 8, 0 એટલે 1.8 આવે. તો અહીં તો 9માં 0.18 લખેલું છે એટલે આ કેવું છે? ખોટું છે. પછી 2 ઓછા 0.2 બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો આ જુઓ તો આવી બાદબાકી હોય તો કોઈ 0 થાય ના. કેમ? જુઓ 2.0 ઓછા 0.2 એટલે 1 અને 10, 10માંથી 2 જાય એટલે 8, 1.8 એટલે આ પણ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે. પછી આપણે જોઈએ પાંચમું, નીચેની સંખ્યાને શબ્દોમાં લખો. હવે જો આગળ તો 12 છે એટલે 12 પૂર્ણાંક થઈ ગયા. હવે એકલા 7 છે. હવે 7 હોય ને, એક પૂર્ણાંક હોય ને તો દશાંશ લખાય, 2 હોય તો શતાંશ લખાય અને 3 હોય તો સહસ્ત્રાંશ લખાય. એટલે અહીં એક જ છે તો 12 પૂર્ણાંક 7 દશાંશ લખાશે, 12 પૂર્ણાંક 7 દશાંશ. એક હોય તો દશાંશ લખાય. હવે તમે જુઓ 2 છે તો આને શતાંશ લખાય, તો 317 છે તો અહીં લખી દઈએ 317 પૂર્ણાંક, અક્ષર થોડા નાના કાઢવા પડશે, અહીં ઉપર લખો 317 પૂર્ણાંક 4 શતાંશ. હવે અહીં જુઓ તમે તો 9 પૂર્ણાંક 5 સહસ્ત્રાંશ આવશે. ખ્યાલ આવ્યો તમને? અહીં લખું 9 પૂર્ણાંક, થોડા અક્ષર નાના કાઢવા પડશે, 5 સહસ્ત્રાંશ. ઓકે. પછી અહીં તમે જુઓ તો અહીં પોઈન્ટ પછી 3 છે એટલે સહસ્ત્રાંશ જ આવવાનું છે. તો 40 પૂર્ણાંક 15 સહસ્ત્રાંશ, 40 પૂર્ણાંક 15 સહસ્ત્રાંશ. પછી અહીં પોઈન્ટ પછી 3 છે એટલે 6 પૂર્ણાંક 708 સહસ્ત્રાંશ. અહીં લખીએ 6 પૂર્ણાંક 708 સહસ્ત્રાંશ. અહીં તમે જુઓ તો 0 પૂર્ણાંક છે એટલે 0 પૂર્ણાંક 95, પોઈન્ટ પછી 2 ઓકડા હોય એટલે શતાંશ કહેવાય. તો 0 પૂર્ણાંક 95 શતાંશ. બરાબર છે. પછી અંકોમાં લખો 7 દશાંશ, 7 શતાંશ એટલે પોઈન્ટ પછી કેટલા ઓકડા જોવું? 2 જોવું તો 0.07 આવી ગયા. પછી 16 દશાંશ છે, દશાંશમાં એક જ ઓકડો જુઓ તો 16 તો લખી દીધા, દશાંશ એટલે પોઈન્ટ પછી એક ઓકડો એટલે 1.6. પછી 8 સહસ્ત્રાંશ તો 8 તો લખ્યા, સહસ્ત્રાંશમાં પોઈન્ટ પછી 3 ઓકડા જો તો બીજો 2 મીંડો મેળવો પડે
થઈ ગયા પોઈન્ટ પછી 3. પછી 20 પૂર્ણાંક, તો લો આ ઈજી છે. 20 પછી પૂર્ણાંક 3 સહસ્ત્રાંશ, તો 0.003. સહસ્ત્રાંશમાં પોઈન્ટ પછી 3 હોય. પછી 2 પૂર્ણાંક, તો 2 પોઈન્ટ મૂકી દીધા. 75 સહસ્ત્રાંશ, તો 75 લખ્યા પણ પોઈન્ટ પછી 3 જોવું એટલે મીંડી મૂકવી પડશે. પછી 3 પૂર્ણાંક 3 સહસ્ત્રાંશ, તો 3 પૂર્ણાંક 3 સહસ્ત્રાંશ, તો 3 તો લખ્યા પણ 1 અને 2 મીંડા મૂકવા પડશે, તો સહસ્ત્રાંશ થઈ જાય કમ્પ્લીટ. ખ્યાલ આવ્યો તમને? એટલે છઠ્ઠું શું થઈ ગયું? પૂર્ણ થઈ ગયું. પછી નીચેની દરેક સંખ્યા માટે માગેલ અંકની સ્થાન કિંમત લખો. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો બધી જ સંખ્યાઓ કેવી છે? સરખી જ છે. બરાબર, કોઈ સંખ્યામાં કોઈ ફરક છે નહીં મોટા ભાગે. તો એકની સ્થાન કિંમત નહીં, તો પછી સંખ્યાઓ આગળ પાછળ છે. જો હું તમને પહેલાં કહી દઉં, આ 2 હોય તો 2/10 આવે, 4/100 આવે, 5/1000 આવે. આ છે એની એમના એમ આવે. અને અહીં 3 છે તો એના પાછળ 10, એના પાછળ એક ઓકડું છે એટલે 10 વડે ગુણાય એટલે 30 આવે. આવું આ રીતે લખીએ. જો એકની સ્થાન કિંમત, તો અહીં એકડો 1 અહીં છે તો એકની કેટલી આવે? 1 જ આવે. પછી 2ની, તો અહીં પોઈન્ટ પછી પહેલો છે એટલે 2/10 આવશે. પછી 3ની, તો અહીં પોઈન્ટ આગળ છે એટલે એને 10 વડે ગુણાય એટલે 3, અહીં 3 છે અને અહીં તમે જુઓ તો 0 એટલે પાછળ સંખ્યા છે એટલે 30 આવે. હું તમને અહીં લખી દઉં પહેલાં. જો અહીં 2 હોય ને, જે પોઈન્ટ પછીનો પહેલો આંકડો હોય તો 1/10 આવે. પછી બીજો હોય તો 4/100 આવે, 1/1000 આવે. આ સંખ્યા પોતે આવે અને આના પાછળ એક ગુણા એટલે ગુણ્યા 10 કરવા પડે. ચલો હવે 4 છે તો 4ના નેચર કેટલા વડે ભાગવા પડે? 100 વડે, એટલે 4/100 આવે. 5 છે તો 5ના નીચે કેટલા વડે? અહીં 1000 આવો તો 5 ભાગ્યા કેટલા આવશે? 1000 આવશે. ખ્યાલ આવી ગયો? ચલો અહીં જુઓ, એકની સ્થાન કિંમત, તો અહીં 1 છે તો વચમાં અહીં એના નીચે 100 છે એટલે 1/100 કરવા પડે. પછી તમે જુઓ 2, તો અહીં 2 છે તો એને 10 વડે ગુણો એટલે કેટલા આવશે? 20 આવી જશે. પછી 3 છે તો 3 ભાગ્યા કેટલા? નીચે 1000 છે એટલે 3 ભાગ્યા કેટલા કરવા પડે? 1000 કરવા પડે. પછી 4 છે તો તમે જુઓ 4 છે તો એના નીચે એમના એમ જ આવે એટલે 4ના 4 આવશે. પછી 5ની સ્થાન કિંમત છે તો તમે જુઓ તો 1/10 છે તો 5 ભાગ્યા કેટલા કરવા પડશે? 10 કરવા પડશે. ખ્યાલ આવ્યો? પછી અહીં 1 છે તો અહીં તો 1ની છે તે ત્રીજામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો તમે જુઓ તો ત્રીજામાં શું થાય? 1/6 હશે એટલે 1/10 આવશે. પછી 2ની લેવાની છે તો અહીં 2/100 આવશે. પછી 3ની લેવાની છે તો 3/1000 આવશે. પછી 4ની લેવાની છે તો 10 વડે ગુણો એટલે 40 આવશે. 5ની એમના એમ આવશે. પછી અહીં 1ની જુઓ 10 વડે ગુણો એટલે 10 થઈ જાય. 2ની જુઓ તો 2ના 2 આવે. 3ની જુઓ તો 3/10 આવે. 4ની જુઓ તો 4 ભાગ્યા છેલ્લો છે એટલે 1000 આવે. અને 5ની જુઓ તો 5 અને ભાગ્યા તમે જુઓ બીજા નંબરે છે એટલે 100 આવે. ઓકે, તો આ રીતે એકદમ સહેલું છે સ્થાન કિંમત આપણે શોધવી એ. 8મો જોઈએ, નીચે સંખ્યાઓને સાદા અપૂર્ણાંકમાં દર્શાવો. હવે વિદ્યાર્થી મિત્રો સાદો અપૂર્ણાંક એટલે અહીં જુઓ તો પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 8/100. ઓકે, અહીં હવે આપણે છેદ ઉડાડવા જઈએ તો છેદ ઉડાડવાના છે. કઈ રીતે તમે જુઓ તો 8ના કયા ભાગ પાડે? 2 દુ 4 દુ 8 ભાગ્યા 100ના કયા પડશે? તો 100ના પાડીએ તો 5 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 5 25, 25 દુ 50, 50 દુ હો તો 2 જ્યાં 2 જ્યાં 2 જ્યાં 2 જ્યાં. ઉપર શું વધ્યું? 2. નીચે શું વધ્યું તમે જુઓ તો 5 5 25 વધ્યા. ઓકે, અહીં 32 છે અને નીચે પોઈન્ટ પછી 2 એટલે અહીં 100 આવે. તો આના ભાગ પાડીએ તો 4 8 32 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અહીં 100 છે તો આપણા 100ના તો ભાગ પાડેલા જ છે. 5 5 2 અને 2, 2 જઈ 2 જઈ 2 જઈ 2 જઈ તો ઉપર વધ્યું 2 દુ 4 દુ 8. તો અહીં જવાબ લખો 8 5 5 25. તો કેટલા આવ્યા? 8/25 આવ્યા. અહીં જોઈ લઈએ તો 125/100 આવું. તો 25 પંચો 125 અને 25 ચોક 100 તો 25 25 ઉડી ગયા તો ઉપર કેટલા વધ્યા? 5/4. અને હજી બોલો તો 4 એકા 4 આને એટલે 1.1 ચતુર્થાંશ આવે. આને કરો તો 225/1000 આવે.
હવે અહીં તમે જુઓ તો છેદ ઉડાડીએ આપણે તો 25 9 225 અને અહીં તમે ઉડાડો તો 25 ચોક 100 અને અહીં 40 કરી દઈએ એટલે થઈ જશે. તો પછી ઉડી જાય તો ઉપર વધ્યું 9 અને નીચે 40. ઓકે, પછી નેક્સ્ટ વિડીયોમાં આગળના દાખલા જોઈશું.